આજે હું તમારી સાથે શેર કરીશ કેપ્સિકમના શાકની રેસીપી। મારી રેસીપી તમને ગમતી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો બનાવવાનું શરૂ કરીએ। તો તેના માટે એક પેન લઈશું। તેમાં આપણે 5 થી 6 ચમચી જેટલું તેલ લઈશું અને તેલનું પ્રમાણ અહીં થોડું વધારે રાખીશું જેથી શાક એકદમ સરસ બનશે। તેમાં આપણે થોડી રાઈ એડ કરીશું। રાઈ જ્યારે ફૂટી જાય પછી આપણે તેમાં જીરું એડ કરીશું અને હિંગ એડ કરીશું। હવે તેમાં આપણે એક તમાલપત્ર અને એક લાલ કાશ્મીરી મરચું એડ કરીશું અને તેમાં આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરીશું। 1 ચમચી જેટલી મેં અહીં પેસ્ટ લીધી છે। હવે 1 કપ લીલી ડુંગળી લઈશું અને તેને સારી રીતે સાંતળી લઈશું। 3 થી 4 મિનિટ માટે આપણે તેને કૂક કરીશું। હવે તેમાં આપણે 1 કપ ડુંગળીની પેસ્ટ એડ કરીશું। સરસ રીતે મિક્સ કરી લઈશું। કલર થોડો બદલાઈ જાય અને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે તેને કૂક કરીશું। સરસ એવું કૂક થઈ ગયું છે અને તેલ પણ છૂટું પડી ગયું છે। હવે તેમાં આપણે 1 કપ ટુકડા કરેલા કેપ્સિકમને એડ કરીશું અને તેને પણ આપણે સરસ રીતે સોફ્ટ થવા દઈશું। બે થી 3 મિનિટ માટે આપણે તેને કૂક કરીશું અને પછી આપણે તેમાં 1 કપ જેટલી ટામેટાની પ્યુરી એડ કરીશું અને તેને પણ આપણે બધા સાથે મિક્સ કરી લઈશું। હવે તેમાં આપણે રૂટીન મસાલા એડ કરીશું। તો 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી જેટલી હળદર એડ કરીશું અને 1 ચમચી ધાણા જીરું એડ કરીશું। હવે બધા જ મસાલાને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે તેમાં આપણે અડધા લીંબુનો રસ એડ કરીશું અને તેમાં આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું અને બધા જ મસાલાને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે તેનું ઢાંકણ બંધ કરી દઈશું અને 5 મિનિટ માટે આપણે તેને કૂક થવા દઈશું। 5 મિનિટ પછી આપણે તેનું ઢાંકણ ખોલીશું તો આપણું શાક એકદમ સરસ કૂક થઈ ગયું છે અને તેલ પણ છૂટું પડી ગયું છે। સરસ એવું કેપ્સિકમનું શાક રેડી છે। હવે આપણે આ કેપ્સિકમના શાક ઉપર ચીઝ એડ કરીશું અને તેને આપણે સર્વ કરીશું। ચીઝ એડ કરવાથી આ શાકનો ટેસ્ટ એકદમ સરસ આવશે। મારી આ રેસીપી તમને ગમતી હોય તો લાઈક કરી અને શેર કરજો। સાથે જ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકોન પ્રેસ કરજો જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે।